નમસ્કાર જય મિત્રો. આજે આપણે વાત કરીશું લેન્સકાર્ટના આઈપીઓ વિશે. લેન્સકાર્ટનો આઈપીઓ તેમના ફાઉન્ડર મિસ્ટર પિયુષ બંસલ, જેમને આપણે ઓલરેડી શાર્ક ટેન્ક ઇન્ડિયામાં જોયેલા જ છે. તેઓ ઓલરેડી જાપાન અને સિંગાપુર જેવી કંપનીઓ સાથે ટાઈઅપ કરેલું છે અને ઇન્ટરનેશનલ લેવલ પર ઓલરેડી તેમનું ડોમિનન્સ છે જ. પરંતુ હવે ભારતીયોમાં અલગ ઓળખ બનાવવા માટે તેઓ ભારતમાં શેર બજારમાં એન્ટ્રી લઈ રહ્યા છે. તો આઈપીઓની વાત કરું મિત્રો, તો 31 ઓક્ટોબરથી 4 નવેમ્બર વચ્ચે આઈપીઓ રહેવાનો છે. તેનું પ્રાઇસ બેન્ડ 382થી 402 રૂપિયા રહેવાનું છે. ટોટલ ઇસ્યુ 7,023 કરોડથી 7,391 કરોડ રહેશે. તેમાં ફ્રેશ ઇસ્યુ 2,150 કરોડ રહેશે, જે કંપનીને પોતાના ખર્ચા અને પોતાની લોન રિપેમેન્ટ માટે યુઝ થશે. અને ઓફર ફોર સેલ રહેશે 4,873 કરોડથી 5,241 કરોડ. એટલે તમારા પૈસાથી વિદેશી પ્લેયરો એક્ઝિટ થશે. એટલે બ્રાન્ડ આપણું, પરંતુ એક્ઝિટ બહારના પ્લેયરો લેશે. ક્લાસિક ઇન્ડિયન સ્ટાર્ટઅપ સ્ટોરી. આઈપીઓ બાદ પિયુષ બંસલ અને તેમની ટીમ પાસે 22% હિસ્સો રહેવાનો છે. એટલે લીડરશિપ તેમના હાથમાં રહેશે, પરંતુ પબ્લિકની એકાઉન્ટેબિલિટી પણ રહેશે. રેવન્યુની વાત કરીએ મિત્રો, તો રેવન્યુમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે, પરંતુ ફાઇનાન્શિયલ યર 22-23માં જે નુકસાન હતું તે ફાઇનાન્શિયલ યર 25માં 177 કરોડનો પ્રોફિટ સાથે તેમણે દર્શાવ્યું છે તેમના ડ્રાફ્ટ હિયરિંગ પ્રોસ્પેક્ટમાં. 177 કરોડના પ્રોફિટમાં આપણે જોઈએ તો અધર ઇન્કમથી જે ઇન્કમ થઈ છે એ 148 કરોડ છે. એટલે કોર બિઝનેસ જે છે એ હજી સ્ટાર્ટઅપ સ્ટેજમાં કહી શકાય. સેલ્સ છે, પરંતુ પ્રોફિટ ઓછો કહી શકાય. EPS 1.77 છે. પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો 2:7 પર આવી રહ્યું છે. એટલે વેલ્યુએશન એટલું હાઈ છે કે ટાઇટનને પણ પોતાના ચશ્મા ઉતારીને જોવું પડે. ગ્રોથ સ્ટોરી જરૂરથી ઇમ્પ્રેસિવ છે, પરંતુ વેલ્યુએશન ખૂબ જ ભારે છે. એટલે તમારે આઈપીઓને શાંત રીતે જોઈને જ અરજી કરવી જોઈએ. રિસ્ક ફેક્ટરની વાત કરું મિત્રો, તો જે મેં કહ્યું, વેલ્યુએશન ઘણું વધારે છે અને પ્રોફિટ બેઝ ઘણો ઓછો છે. મોટાભાગના પૈસા જે છે એ ફોરેન પ્લેયર્સને એક્ઝિટ માટે યુઝ થવાના છે. અને પ્રોફિટનો જે મેજર હિસ્સો જે છે એ અધર ઇન્કમ થ્રુ આવી રહ્યો છે. એક્સપાન્શન માટે હજી બીજા ફંડની આગળ જતાં જરૂર પડી શકે છે. આઈપીઓ ફેશનેબલ છે, પરંતુ હજી ફાઇનાન્સ એડજસ્ટ થયું નથી. ફાઇનલ કન્ક્લુઝનની વાત કરીએ મિત્રો, તો લેન્સકાર્ટનો જે આઈપીઓ જે છે તેમાં રેવન્યુમાં વધારો થયો છે. 3,778 કરોડથી વધીને રેવન્યુ 6,652 કરોડ થઈ 32%ના ગ્રોથ સાથે. પરંતુ ફાઇનાન્શિયલ યર 25નો જે પ્રોફિટ જે છે, જે મેં આગળ તમને કહ્યું, તેમાં 148 કરોડ અધર ઇન્કમથી આવ્યા છે. એટલે કોર બિઝનેસ હજી નબળો જ છે. EPSની સામે PE રેશિયો 2:7 એટલે 227 ઘણો વેલ્યુએશન હાઈ છે. સેલ્સ ટુ પ્રોફિટ રેશિયો પણ જસ્ટિફાય થતો નથી. શોર્ટ ટર્મ માટે લિસ્ટિંગ ગેઇન મળી શકે છે, પરંતુ લોંગ ટર્મ માટે ઓવર વેલ્યુ કહી શકાય. આ જ પ્રકારના વધુ માહિતી આપણે આપણા પેજ પર શેર કરતા રહીશું. તમારા કોઈ પણ સવાલ હોય, કોઈ પણ સુઝાવ હોય, તો તે અમને લખીને જણાવો. વધુ માહિતી માટે પેજ પર બન્યા રહો. જય હિન્દ, વંદે માતરમ.